પહેલા માણસ ગરીબ હોય એટલે કોઈ છોકરી ન આપે, પછી એને છોકરી મળે, પછી એ માણસ પૈસા કમાય એટલે એને પેલી પત્ની ના ગમે. આવા કિસ્સાઓ મારી પાસે આવે. બિઝનેસમેનો હોય, બહુ મોટા બિઝનેસમેનો હોય, એમાં બી બધા પ્રોબ્લેમ, અને એક નાના ઘરના છોકરા છોકરીઓ, આ બધે જ આ પ્રોબ્લેમ 70% જગ્યાએ મને આ પ્રોબ્લેમ દેખાય છે. આપણે લખી છે કે આપણી આજુબાજુ આવું ઓછું છે. આ કેમ થાય છે? હવે જીવનમાં પ્રગતિ કરવી છે તો આનું અંતિમ સત્ય શું છે એ હું તમને જણાવું છું. શું છે અંતિમ સત્ય જીવન સાથી વિશેનું? ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે, બાઇબલના તમામ ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે, ઘેર જતો ચાલો. હું પાલનપુરના ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. મારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય, અને આપણે એક લેવલથી ઉપરની ભાષામાં વાત કરીએ તો અડધા તો હોઈ જશે. એટલે આપણી તળપદી ભાષામાં વાત કરીએ તો શું થાય, સીધું અહીંયા અડી જાય. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આટલા છોકરાઓએ આઈ લવ યુ, સાંજે મળશું ટ્યુશનમાં, ત્યાંથી ચાલુ થયો. હવે તકલીફ શું છે, હું તમને થોડીક મજા આવે એવી વાત કરું. આટલા નાના છોકરા છોકરી હોય ને, બીજા પહેલા એને સેક્સ, પ્રેમ, હક, કિસ કશું ખબર જ નથી. એ પેલું ટીવીમાં જોવે, ફોટા જોવે, પછી રમતા રમતા છોકરો છોકરી અથવા બે છોકરા, બે એને ખબર જ નહીં કે શું. એ છોકરો છોકરી એકબીજાને હક કરે ને કિસ કરે ને પપ્પા મમ્મી જોઈ જાય, હે શું કરે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. એને એમ થાય કે આવું કરાય નહીં, આ ખરાબ કામ છે. થોડાક મોટા થઈએ, 18, 20, 25, 22 વર્ષની ઉંમર થાય, કુછ કુછ હોતા એવી ફિલિંગ આવતી હોય. તમે જો મા બાપો યંગ છોકરાઓને કે ગંદા વિચારો નહીં કરવાના. અલ્લાહ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. તમે સમજો થોડું. થોડાક મોટા થાય, 18, 20 વર્ષના થાય, કોલેજમાં જાય, મસ્ત કોલેજમાં ભણતા હોય, છોકરી ગમી જાય, હે પ્રેમ થઈ જાય, ગેટ પાસે ઊભા હોય, બે જણા ઝાડ પાસે બેઠા હોય, વાતો કરતા ને એવામાં જ કોઈ કાકા કે કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. નાના હોય ત્યાં નહીં કરવાનું, 22 વર્ષે નહીં કરવાનું. હું અહીંયા આવ્યો, કોઈને કોઈ સરસ અહીંયા રૂપાળા બેન બેઠા હોય, એમને મળ્યો, વાતચીત કરી, હાય હેલો કેમ છો. હું કાલે સવારે એરપોર્ટ પર બહાર જતો, હું એરપોર્ટ પર પેલા બેને એરપોર્ટ પર આવે, હું એને વાતો કરતા ત્યાં પેલા અંકલ આવે, અલા સંજયભાઈ આવું મને, અલા કરવાનું ક્યારે. આ એક આખી ચાલે છે. એમાં બધો દાંત વળે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે અને પરિમલ ગાર્ડન છે. ત્યાં 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. આપણે કરેલો નહીં, કરે છે શું? મા બાપે મોકલ્યા હોય કે સિટીમાં જશે, ભણશે, પીજીમાં રહે, હોસ્ટેલ, આ ત્યાં. 7 વાગે એટલે એક બાઈક અહીંથી ઊભું રહે, છોકરી એક્ટિવા પર આવે, બંને ઉતરે ને બે ઝાડ પાછળ જાય. તો હું આમ કરીને જોઉં આવું. પછી છોકરી છોકરાનો હાથ પકડે, પછી શું આ જુઓ, આ પ્રેમ ને લગ્ન. આ એકચ્યુઅલી શું છે, આપણે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે નહીં. અને પછી કેવું આવડે, બાઇક લઈને જતા પડી જાય તો કે ડેમેજ થઈ ગયો, એટલે ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતા તો અંગ્રેજીની પથારી ફેરવી નાખે. બેટા લેગ્સ ફોલ્ડ કરી લે, પેલો આખો ફોલ્ડ થઈ જાય બિચારો. પછી છોકરી છોકરાનો હાથ પકડીને એકબીજાને શું કહે ખબર, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ, બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થશો, બે ભિખારી થશો. બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને બંને એકબીજાને ગુલામ બનાવે છે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. અને એટલો લગ્ન જીવનો સડી ગયા છે કે જ્યાં સિક્યોરિટી, આપણે શું પ્રેમ આવ્યા પછી તરત સિક્યોરિટી જોઈએ, અને જ્યાં સિક્યોરિટી હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.
આ સમજણ પર બહુ મોટો વિષય છે, પણ જીવન સાથી નક્કી હોય છે અને એના માટે ટાઈમ બગાડવો નહીં, અને ગમે તેવું ખરાબ પણ મળ્યું હોય તો આજીવન એની જોડે પૂરું કરવું, અને જો છૂટાછેડા લીધા તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા બાકી હોય તો પતાવવા પડે ને અંકલ, જે બબાલો બાકી છોડી છે. એટલે બીજા જન્મમાં જો સારું જોઈતું હોય તો હાલ જે છે જાનુ આઈ લવ યુ, બહુ તું પુણ્ય કર્યા છે કે તું મળી છે. સાહેબ 95% જ મળે છે, 5% તો બહુ તકલીફ છે. એટલે આપણે જે છે એમાં ખુશ રહેવું. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. એ આ દેશના સંસ્કારો હતા. અને આ દેશમાં 10,000 વર્ષના ઇતિહાસમાં સાહેબ તમને ખબર છે, તમે વેદ પુરાણ ઉપનિષદો બધું ઉઠાઈ લો, છૂટાછેડા, તલાક, ડિવોર્સ આ શબ્દ આપણી સંસ્કૃતિના છે જ નહીં. આનું બધું બહારથી આવ્યું. જેવી હતી જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. પણ તકલીફ શું છે, આપણા હિન્દી પિક્ચરો હીરો હિરોઈન ભેગા થાય, બગીચામાં જાય, ગીતો ગાય. બોલો, તપન હું ને મારી વાઈફ 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. આને હવે આપણે કેમ નહીં આવતું? કહો ના ત્યારે કાલ્પનિક જગતમાં જીવીએ છીએ, સિરિયલો, પિક્ચરો, અને એને આપણે આપણા ઘરમાં લઈ આવીએ. મારી વાઈફ આના જેમ નથી જીવતી, મારો હસબન્ડ આવો નથી, આ હેન્ડસમ હતો, આ બ્યુટીફુલ હતી. આ બધું સાહેબ આપણને ખબર નથી. બહુ આ વિષય પર 4-5 કલાક વાત થઈ શકે, પણ મૂળ વાત એટલી કે જીવન સાથી નક્કી છે. ફેરા ફરતા પહેલા 100 વાર વિચારી લેવું, ફેરા ફર્યા, હવે મળશું સાથે. અમારી કોલેજમાં એક છોકરી હતી, બહુ બ્યુટીફુલ હતી, મને ખૂબ જ ગમતી હતી, પણ ભાવ આપે નહીં. હું એકદમ કાળીઓ, વાળ બાળ ચપ્પટ રાખું એમ, અને એક સરસ છોકરી હતી. હું સાયન્સમાં ભણું, એ કોમર્સમાં, આર્ટ્સમાં ભણે. એકવાર પ્રવાસ ગયા સાથે તારંગા, બંને જણા બસમાં ચડ્યા, મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા એમ. બહુ ઝઘડો દેખતો નથી, માપમાં રહે છે, બધું જાત જાતનું ચાલ્યું. તારંગા ગયા, જઈને પાછા આવ્યા. આખો દિવસ નથી કહેતો. રાત્રે મારા બાપુજી મને કે તારી સગાઈ કરી નાખી. હું સાલી સલમાન ખાન की સગાઈ બતાયા બી નહીં, કરી નાખી. અત્યારે તો આ જોવાની, પેટીઓ જોવાની, અને કે 4 છોકરી જોઈને 3 છોકરા જોયા, એનું જોવાનું હોય. અને તોય લોચા પડે. બ્લાઇન્ડમાં રમવાની મજા છે. અને આ તમને ઈશારામાં કહું છું, કોઈ લેવા જ નહીં. 3 એકા બી હારી જાય, 5 છગ્ગો હતો જીતી જાય. આ બધું આવું છે. અને સવારે મારી સગાઈ કરી, હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી, જે મને ગમતી હતી, બ્યુટીફુલ હતી. અને આજે 32 વર્ષથી હજી એ જ છે. આ મજા છે સાહેબ. ઝઘડા થાય, અને લગ્ન જીવન એટલે શું ખબર? તમે મેક્સિમમ પરણેલા છો, 2 લોકો સાથે રહેવાનું નક્કી કરે, જરાય સુધરે નહીં તોય હાથે રહેવાનું નામ લગ્ન. જરાય સુધરે નહીં. મારા એક પ્રોફેસરના વાઈફ 90 વર્ષના છે, હમણાં એમના ઘરે ગયો, એમના હસબન્ડને શું કે, સારા સારા ઘેરથી માંગા આવતા હતા, મારા ફૂટી ગયા, તમારા ઘેર આવી. એટલે ડોસી 90 વર્ષે શું જતા. હું હમણાં જયપુર ફર્નિચર લેવા ગયો, મારી ઓફિસનું. તો મેં 4 મિત્રો ગયેલા, તો મારા 3 મિત્રોના વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો, કિશોર નીકળ્યા કે નહીં, કુનાલ શું લીધું? મારી વાઈફ એક ફોન નહીં. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. હવે બધાને વાઈફ ફોન કરે, આપણે પલ્લવી એક ફોન ના કરે. મેં તો ઘરે ઝઘડો કર્યો, બધું પલ્લવી બધાના બૈરા ફોન કરે તો એક ફોન ના કરે. મન કે બળદિયો જાય ક્યાં, આજે ખૂટે જ આવે. જાય ક્યાં? આ મજા છે સાહેબ. આ દેશમાં જે વ્યવસ્થા જેણે બી બનાવી હશે, હા, ફાવે ન ફાવે, એડજસ્ટ થવું પડે, બધું અઘરો વિષય છે. પણ મા બાપ જોડે થઈએ છીએ, ભાઈ બહેન, તો પતિ પત્ની સાથે પણ થવું, આ પેલી પ્રગતિ માટેનો પાયો છે.